આ 90%નો આંકડો છે ને એ બહુ આશ્ચર્યજનક છે, કારણ કે સમાજના સરેરાશ 90% લોકો પાસે એટલા પૈસા નથી હોતા કે તેઓ મોંઘા ડાયટ પ્લાન કે વિદેશી વિટામિન્સની ગોળીઓ ખાઈ શકે. અને છતાંય સાહિત્ય સાબિત કરે છે કે સાચું અને મજબૂત સ્વાસ્થ્ય મેળવવા માટે પૈસાની કોઈ જરૂર જ નથી. તે તો સાવ મફતમાં મળતા કુદરતી નિયમોના પાલન પર આધારિત છે. તો હવે નોંધી લેજો, આ રહ્યા પોષણના એ દિવ્ય નિયમો. પહેલું, ક્યારે ખાવું? ભાઈ, જ્યારે કકડીને ભૂખ લાગે અને અગાઉનો ખોરાક સંપૂર્ણ પચી ગયો હોય ત્યારે જ. બીજું, શું ખાવું? એવો ખોરાક જે તેના કુદરતી અને મૂળ સ્વરૂપમાં સ્વાદિષ્ટ હોય. અને ત્રીજું, સૌથી અગત્યનું, કેવી રીતે ખાવું? ખોરાક એટલો ચાવો કે તે પ્રવાહી બની જાય. દાંતનું કામ ક્યારે આંતરડા પાસે ન કરાવો. તમે જ વિચારો, અડધો ચાવેલો ખોરાક પેટમાં નાખવો એ કોઈ થાકેલા મજૂર પર ડબલ વજન મૂકવા જેવું છે. છેવટે મશીન ખોટકાવાનું જ છે. અને હા, જમતી વખતે પેટનું માપ કેવું હોવું જોઈએ? સિમ્પલ હિસાબ છે. પેટનો 50% ભાગ નક્કર ખોરાકથી ભરો, 25% ભાગ શુદ્ધ પાણી માટે રાખો અને બાકીનો 25% ભાગ ખાલી છોડી દો. અરે, પાચનની પ્રક્રિયા થવા માટે હવાને ફરવા જગ્યા તો જોઈશે ને? ગળા સુધી ખાઈ લેવાથી તાકાત નથી વધતી. ઉલટું, એને પચાવવામાં જ શરીરની અડધી એનર્જી વપરાઈ જાય છે. અને જમતી વખતે તમારી માનસિકતા પણ બહુ મોટો ભાગ ભજવે છે. પુસ્તકમાં લખ્યું છે કે ખોરાકના દરેક કોળિયાને અમૃત તરીકે જુઓ, જેને ઈશ્વરે તમને જીવનશક્તિ આપવા મોકલ્યો છે. આ કોઈ નાની વાત નથી. જ્યારે તમે સાદા ભોજનને પણ ઈશ્વરનો પ્રસાદ માનીને લો છો અને મનમાં એવો દ્રઢ વિશ્વાસ રાખો છો કે આમાંથી મને તાકાત મળી રહી છે, તો હું તમને ખાતરી આપું છું કે સાદો રોટલો પણ આધુનિક દવાઓ કરતાં 1000 ગણો પાવરફુલ બની જાય છે.